વડોદરામાં સાંજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે અને એલર્ટ મોડ પર છે। તો મ્યુનિસિપલ કમિશનરે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જવાબદાર અધિકારીઓ સાથે સ્થિતિનો તાગ મેળવ્યો છે। ફાયર બ્રિગેડને સતત ફિલ્ડમાં રહી પેટ્રોલિંગ કરવા અને તાત્કાલિક પાણીના નિકાલ તેમજ સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપવા માટે આદેશ આપ્યા છે। તો ભારે વરસાદની શક્યતાને જોતા સાંજના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને વહીવટીતંત્ર સજ્જ છે। મ્યુનિસિપલ કમિશનર જે છે તે વહેલી સવારથી જ આખી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે મ્યુનિસિપલ કમિશનર આવી પહોંચ્યા છે। જવાબદાર તમામ અધિકારીઓની ટીમ જે છે તેમને પોતાની સાથે રાખી છે અને વડોદરા શહેરમાં જે 2 ઇંચ વરસાદ વરસ્યો તે દરમિયાન કયા પ્રકારની પરિસ્થિતિ થઈ અને હજી જો ભારે વરસાદ વરસે તો કયા પ્રકારની તૈયારી રાખવાની તમામ જે સ્થિતિ છે તેનો તાગ જે છે તે મ્યુનિસિપલ કમિશનર પોતે મેળવી રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે વહેલી સવારથી તેઓ જે છે સતત નજર રાખી રહ્યા છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું। સર, શું કહેશો? સૌથી સારા સમાચાર એ છે કે વરસાદી પાણી કોઈ જગ્યાએ ભરાયા હતા તો તરત એનો નિકાલ થઈ ગયો થોડા સમયમાં। અત્યારે કેવી તૈયારી? આપણે સવારે 7 વાગ્યાથી વરસાદ 5 થી 7ની વચ્ચે હતી, એટલે 1.7 ઇંચીસ વરસાદ વડોદરા શહેરમાં થઈ છે અને ઉપરવાસમાં 4 ઇંચની વરસાદ થઈ છે। વડોદરા શહેરમાં બહુ ચિંતાજનક સ્થિતિ નથી, કારણ કે 1 વર્ષથી અમે સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ ઉપર જ કામગીરી વધારે કરી છે, એટલે મોટાભાગમાં 99% પાણી નીકળી ગયું છે વડોદરા શહેરમાં। થોડું ઘણું ભીલબાઈલી વિસ્તારમાં જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ નથી અને થોડું પરશુરામ ભટ્ટા બધામાં જે આપણે ઓગસ્ટ મહિના પછી મોજેર કામ કરવાના છે ત્યાં અમે ફોકસ કરવાના છે। અત્યારે આજવામાં પણ 208 છે, એટલે 214 સુધી લેવલ લઈ જઈ શકે, એમાં કંઈ ચિંતા નથી। સારા સમાચાર છે કે નર્મદા પંચમહાલમાં જે વરસાદ થાય છે આપણા પાણીમાં વડોદરા શહેરને જ મળવાનું છે, એટલે પીવાના પાણી આપણા માટે બહુ ઇસ્યુ નથી। હવે અમે સવારથી જ એક જ કામ ઉપર લાગ્યા છે કે સાફ સફાઈ, કેચપીટ ક્લિનિંગ, ડ્રેનેજ હોલ ક્લિનિંગ થઈ જાય એટલે પાણી બધું નીકળી જાય અને પછી આપણે એપીએસને પણ વિઝિટ કરવાના છે। ઓક્સિલરી પમ્પિંગ સ્ટેશનની પાણી પમ્પિંગ કરીને બહાર કાઢવાની પ્રક્રિયા અમે શરૂ કરીશું। મોટાભાગમાં વડોદરા શહેરમાં બહુ ચિંતાજનક સ્થિતિ નથી। વડોદરા શહેરના નાગરિકોને એક જ અપીલ છે, જે રીતનું સવારે 1 કલાક હતી અને સાંજે પણ અમે 7 થી 9ની 2 કલાકનું આગાહી છે અને કાલે થોડું વડોદરા ગ્રામ્યમાં આગાહી છે, એટલે થોડું ઘરે રહેવા માટે અમે અપીલ કરીએ છીએ। અને સાથે સાથે વહીવટીતંત્ર, સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને વીએમસીની ટીમ સાથે મળીને જે પણ ઇસ્યુઝ છે એને પહોંચી વળવા માટે અમે ટીમ તરીકે કામગીરી કરી રહ્યા છીએ। આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસે તો આપણી તૈયારી કેવી? બિલકુલ, અમે અત્યારે તમામ ડેપ્યુટી કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એઈઝ, ઈઝ, ડીઝ અને વર્ક એસિસ્ટન્ટ્સ બધા ફિલ્ડમાં છે। તો વડોદરામાં વરસાદની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। રેડ એલર્ટ વચ્ચે ફાયર વિભાગ સજ્જ જોવા મળી રહ્યું છે। તમામ ફાયર સેન્ટરો પર કર્મચારીઓ એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગના આદેશ આપવામાં આવ્યા છે। ફાયર કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ એલર્ટ આવતાની સાથે જ છે તે વહીવટીતંત્ર પોતે એલર્ટ થઈ ગયું છે અને નાગરિકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેના માટે આ તમામ પ્રકારની મહેનત જે છે તે વહીવટીતંત્ર કરી રહ્યું છે। આ ફાયર બ્રિગેડનો કંટ્રોલ રૂમ છે અને કંટ્રોલ રૂમમાં જોઈ શકાય છે કે સતત જે છે તે સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને વડોદરા શહેરમાં જો કોઈ નાગરિકને આપાતકાલીન સ્થિતિમાં જરૂર જણાય તો ફાયર બ્રિગેડ જે છે એ તમામ લોકોની મદદ કરવા માટે તત્પર છે અને મેં કીધું પ્રમાણે કે સતત નજર જે છે તે અહીંયાથી રાખવામાં આવી રહી છે। નિકુંજભાઈ આપણી સાથે તેમની સાથે વાત કરીએ। પરિસ્થિતિને ધ્યાને રાખીને ટોટલ 7 ફાયર સ્ટેશનોની અંદર ટોટલ 3 ટીમો દરેક ફાયર સ્ટેશન ઉપર સ્ટેન્ડ બાય અત્યારે કરવામાં આવી છે। ઇમરજન્સી કોઈપણ પ્રકારની કામગીરીમાં જો કંઈ પણ અત્યારે સવારથી માંડીને ટોટલ 3 કોલ આપણને મળેલા છે। 2 ઝાડના કોલ છે અને 1 ગાડીની અંદર રેસ્ક્યુ કોલનો માહિતી મળી હતી। તે પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિને ધ્યાને રાખી દરેક ફાયર સ્ટેશનમાં તમામ કર્મચારીઓ, અધિકારીઓની રજાઓ બંધ કરવામાં આવી છે। તદુપરાંત દરેક ફાયર સ્ટેશનની અંદર 3 ટીમ, જે ક્વિક રિસ્પોન્સ ટીમ સિવાય પણ બીજી 3 ટીમો તૈયાર કરી છે। જો ભારે વરસાદ આવે અને જો વાવાઝોડું આવે તો તમામ સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા ફાયર બ્રિગેડ સજ્જ છે। અને અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો સવારે જ્યારે 2 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં જે વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓ છે તેમના દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કંટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો વડોદરા ખાતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેને લઈને આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સુરત ગ્રામ્યના વરસાદી પાણી ખાડીઓમાં આવતા ખારીપુર વિસ્તારમાં તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત કલેક્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી, નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. સુરત શહેર અને જિલ્લાના તમામ અધિકારીઓ સતત કાર્યરત છે અને આ ટીમો આખી રાત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી ડરનો માહોલ ઉભો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. सभी कर्मचारियों की रजा रद्द कर दी है. एक एनडीआरएफ, एक बे एसडीआरएफ की टीम यहाँ मौजूद है. गांव में वन एनडीआरएफ की टीम रूरल में भी रखी हुई है. एक आर्मी की टीम बड़ौदा से सूरत आने के लिए रवाना हो गई है. मैं विनती करता हूँ कि आप सभी अपनी सेफ्टी रखें, इसलिए कि हमें कोई मानव का मृत्यु न हो. प्रशासन अपनी जवाबदारी निभा रहे हैं. कलेक्टर टीम, कमिश्नर टीम, पुलिस टीम सभी अपनी ऑफिस में 24 घंटे तक रहने वाले और हम भी साथ में रहने वाले. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે. મોડાસાના મુંશીવાડા તેમજ શીનાવાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્ર સજાગ બન્યું છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શહેરમાં સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સહયોગ ચોકડી, પેલેટ ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આગામી 2 દિવસ ભારે આગાહીના પગલે વહીવટીતંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. એનડીઆરએફની એક ટુકડી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. 30 સભ્યોની એક ટુકડી જિલ્લામાં એલર્ટ પર છે. આગામી 2 દિવસ માટે સમગ્ર ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો છે, જેને લઈને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર હોય, તમામ જે ટીમો છે એ સતર્ક જોવા મળે છે. જિલ્લા વહીવટીતંત્ર તમે દ્રશ્યો બતાવી દઈશ કે એનડીઆરએફની એક ટુકડી અહીં ઉતારી દેવામાં આવી છે અને જે પ્રકારની એમની તૈયારીઓ છે, જિલ્લાવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, કોઈપણ પ્રકારની વરસાદી માહોલમાં તેમને બચાવવા માટેની આ જે ટુકડી છે એનડીઆરએફની અહીં પહોંચી ચૂકી છે. આપણી સાથે ઇન્સ્પેક્ટર છે, એમની સાથે વાતચીત કરીશું. जो अभी आगाही है, क्या तैयारी है अभी टीम की और आगे जो बारिश ज़्यादा हुई तो कैसा प्लान रहेगा? जय हिंद, मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और हम 6 बटालियन एनडीआरएफ से आए हैं. आगामी 2 से 3 दिनों में भारी वर्षा का अनुमान है, जिसकी वजह से एसयूसी के आदेशानुसार और श्री सुरेंद्र सिंह कमांडेंट राष्ट्रीय आपदा मोचल के निर्देशानुसार 6वीं वाहिनी की एक टीम को यहाँ अरावली डिस्ट्रिक्ट में डिप्लॉय किया गया है, ताकि हम किसी भी प्रकार की इमरजेंसी और राहत बचाव कार्य को पूरा कर सकें. इसके लिए यहाँ पे अगर हमें कोई इमरजेंसी कॉल आती है तो हम उसको वेरीफाई करके 10 मिनट के अंदर यहाँ से निकल जाएंगे और जो इंसिडेंट साइट रहेगी वहाँ पहुँच करके जिस प्रकार की भी समस्या हो या फिर जिस प्रकार का भी इंसिडेंट हो, हम उसके रिस्पॉन्ड करने के लिए तैयार हैं. फ्लड वाटर रेस्क्यू, अगर कोई फ्लडिंग की या फिर जल भराव की समस्या है तो हम फ्लड वाटर रेस्क्यू करेंगे. अगर कोई क्या कहते हैं कोलैप्स स्ट्रक्चर का होगा तो उसके लिए हमारे पास कटिंग इक्विपमेंट्स हैं. रोप रेस्क्यू के भी इक्विपमेंट्स हमारे पास हैं और हम मेडिकल फर्स्ट रिस्पॉन्डर के तौर पे हम काम भी करते हैं. तो जो घायल हैं उनको भी हम प्राथमिक उपचार दे सकते हैं. તો ચોક્કસ જે પ્રકારે એનડીઆરએફની જે ટીમ છે તેમના ઇન્સ્પેક્ટર જણાવ્યા પ્રમાણે કે સંપૂર્ણપણે તેઓ સતર્ક છે. દ્રશ્યો પરથી બતાવી દઈશ કે જે એમને વાત કરી કે જે અલગ અલગ લોકો ફસાયા હોય તો તેમને કેવી રીતે બહાર કાઢવા, જો પાણીમાં જે ડૂબ્યા હોય તો તણાયા હોય તો તેમને બહાર કાઢવા માટેની જે બોટની વ્યવસ્થા છે, આજે તમામ જે ટુકડી જોઈ શકો છો આપણે કે જે દિવસ રાત મહેનત કરી અને લોકોની રક્ષા માટે તેઓ ખડે પગે હોય છે. અને આ સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં વાત કરવામાં આવે તો વાત્રક, મેસો, બાજુમાં જે નદીઓ છે, નદીઓમાં જ્યારે ઘોડાપૂર આવે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થાય છે. જો જ્યારે પાણી ભરાઈ જાય અથવા તો 5 થી 7 ઇંચ વરસાદ પડશે ત્યારે મુશ્કેલી સર્જાઈ શકે છે. તો લોકોએ પણ તકેદારી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ